નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। તે સમયનું ગોહિલવાડ સ્ટેટ અને ગોહિલવાડ સ્ટેટની વલભી નગરી એટલે કે વલભી વિદ્યાપીઠ કહેવાતી હતી। અનેક તપોભૂમિ ઉપર અહીંયા લોકો હતા, પરંતુ આપણે આજે વાત કરવી છે પચ્છે ગામની। પચ્છે ગામ ખાતે કહી શકાય કે એક ત્રિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મુરલીધર મહારાજજીને જે નિજ મંદિરનો પ્રવેશોત્સવ છે એ પણ યોજાવાનો છે। બીજી બાજુ 551 મહાવિષ્ણુ કુંડ જે યજ્ઞ થવાનો છે એ પણ અહીં થવાનો છે। આપણી સાથે સ્થાનિકો છે, રાત દિવસ જોયા વગર મહેનત કરી રહ્યા છે। આપણે કાર્યકરો સાથે વાત કરવા છે કેવા પ્રકારનું આ આયોજન થવાનું છે। સાહેબ, શું કહેશો આયોજનને લઈને? અહીંયા પ્રાચીન જૂનું મંદિર 450 વર્ષ પહેલાનું હતું। એ મંદિર અત્યારે જેમ દ્વારકાની અંદર મંદિર છે એવું મિની દ્વારકા સ્વરૂપે અત્યારે મંદિર બન્યું છે। એમનો દાદાનો નિજ મંદિર પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે। તેમાં પૂજ્ય ભાઈશ્રીની ભાગવત સપ્તાહનું આયોજન છે અને 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન છે, જેની તડામાર તૈયારીઓ ચાલુ છે। સાહેબ, ખાસ કરીને અહીંયા જે આ યજ્ઞ યોજાવાનું છે કેવા પ્રકારની તૈયારી છે, કેટલા કુંડ બન્યા છે, આખી વાત કહો। અહીંયા 551 કુંડ બન્યા છે અને આ કુંડ બનાવવામાં અમારો સમગ્ર જ્ઞાતિ પણ એક પણ સમાજ આમાં નથી આવ્યો એવું નહીં। બધા જ્ઞાતિ સમન્વય બધા ભેગા થઈ મળી અને આ યજ્ઞનું કાર્ય કર્યું છે। સાહેબ, તમે પણ આ કાર્યમાં જોડાયેલો છો, આખી વાત કહો। આપ જાણો છો, આપણે યજ્ઞશાળામાં અત્યારે ઊભા છીએ। છેલ્લા 3 મહિનાથી આ કામગીરી થઈ રહી છે। આ કામગીરી કરવા માટેથી શરૂઆતમાં તો પહેલાં આ જમીનને લેવલ કરવામાં આવી। બધાના સહયોગથી આ જમીનનું લેવલ કર્યા પછી આ મંડપ બનાવવામાં આવ્યો છે। આ મંડપમાં માત્ર અને માત્ર વાંસનો ઉપયોગ કર્યો છે, કોઈ જગ્યાએ ખીલી કે ફેવિકોલની ઉપયોગ કરવામાં આવ્યો નથી। અને આ યજ્ઞશાળામાં પાણી છાંટીને અને જમીનને સરસ મજાની કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ યજ્ઞકુંડ જે છે એ યજ્ઞકુંડમાં જે ઈંટો મૂકવામાં આવી છે એની ઉપર ગારો ચાંદવામાં આવ્યો છે, એની ઉપર ગાયના છાણથી લીપણ કરવામાં આવ્યું છે। એ લીપણ અને ત્યાર પછી આ જે આખો કલર છે એ કરવામાં આવ્યો છે અને એ કલર ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડમાં ગાયના છાણથી લીપણ કરવામાં આવ્યું છે। અને આ છેલ્લા 3 મહિનાથી જે તૈયારી થઈ રહી છે એ તૈયારી ખરેખર પ્રોપર અમારા પચ્છે ગામના વત્તા આજુબાજુના ગામડાના જે ભાઈઓ, યુવાનો અને વડીલો પણ આવે છે। અને સતત ખાસ કરીને તમે રાત્રે આવો તો રાત્રે અહીંયા મેળા જેવું હોય છે, બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે અને આ કાર્યમાં સહભાગી થાય છે। અને આ કાર્ય જે થઈ રહ્યું છે એમાં તમામ જ્ઞાતિના ભાઈઓ, જેને આપણે 18 વર્ણ કહીએ છીએ, એ 18 વર્ણના લોકોનો આમાં સહકાર રહ્યો છે। અને આ આવડું મોટું ભગીરથ કાર્ય જે છે એ કાર્ય કરવા માટે લેબર ચાર્જ 0 પૈસા છે। સાહેબ, અગત્યની વાત એ છે કે આવડું મહાન કાર્ય કરવામાં કોઈ પણ મજૂરી ખર્ચ થયો નથી। અને આ જે કાંઈ બધું થઈ રહ્યું છે એ મુરલીધર દાદાના પ્રતાપે થઈ રહ્યું છે અને એમની આજ્ઞાથી ને એમના ફરમાનથી થઈ રહ્યું છે। ત્યારે આવું સરસ મજાનું ભગીરથ કાર્ય પચ્છે ગામના આંગણે થઈ રહ્યું છે। સાહેબ, આવો જે યજ્ઞ છે એ પહેલાં ભૂતકાળમાં 40 વર્ષ પહેલાં સિંહોર ખાતે લક્ષ્મણ ચૈતન્યદાસજી મહારાજે 251 કુંડી યજ્ઞ કર્યો હતો। ત્યાર પછી આ 40 વર્ષ પછી આ 551 કુંડી યજ્ઞ આ પચ્છે ગામના આંગણે થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં તો ક્યાંય થયો નથી અને એ પહેલી વખત આ સરસ મજાનું આયોજન કથા સાથે અને નિજ મંદિર પ્રવેશ એટલા માટે છે કે આ જે મૂર્તિ છે એ અલૌકિક છે। ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાંથી કાઢીને અર્જુનને આપેલી છે, એટલે એ મૂર્તિમાં ઓટોમેટિક પ્રાણ પુરાયેલા જ છે, એટલે એની પ્રતિષ્ઠા ન હોઈ શકે। પણ નિજ મંદિર પ્રવેશ માટે થઈને આ કાર્ય યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞની સાથે સાથે પૂજ્ય ભાઈની ભાગવત કથા થઈ રહી છે। ત્યારે અમે અમારી જાતને ધન્ય ગણીએ છીએ। આ સેવામાં તમામ જ્ઞાતિના લોકો અમને સહકાર આપી રહ્યા છે, ત્યારે અમારું જે હૈયું છે ને એ ખરેખર પુલકિત થાય છે અને અમે ખરેખર દાદાના આભારી છીએ કે આ કાર્ય નિમિત્તે અમને બધાને એક કર્યા છે। આ માટે થઈને ફરી એક વખત દાદાને અને આ કાર્યમાં જે લોકો સહકાર આપી રહ્યા છે એ તમામનો ખરેખર હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હું મુરલીધર મહારાજના પરિવારમાંથી આવું છું અને યજ્ઞશાળા જોવા માટે ખાસ આજ અહીંયા આવ્યો છું। બાજુમાં ભાગવત જ્ઞાન યજ્ઞ થવાનો છે, એના માટે પણ મંડપ તૈયાર કર્યો છે। આગળ મારી પહેલા જે સ્વયંસેવકો બોલ્યા એ વગર ખર્ચે, એક પણ પાયના ખર્ચ કર્યા વગર સેવા આપવા આવે છે। એની પાછળનું કારણ મુખ્ય મુરલીધર મહારાજ છે। અને મુરલીધર મહારાજની વાત એવી છે કે પાંડવોના વખતમાં જ્યારે એમને 1 વર્ષ ગુપ્તવાસ રહેવાનું હતું, તો ગુપ્ત એને કહેવાય
કે ખબર જ ન પડે કે પાંડવો છે કે નથી એમ. તો ભગવાન કૃષ્ણ મુરલીધર મહારાજ તો એમની સાથે જ હતા, તો તરત જ ખબર પડી જાય કે આ પાંડવો છે. એટલે મહારાજે જ તે વચલો રસ્તો કાઢી અને અર્જુન જેને પોતાના સ્વમુખમાંથી મુખારવિંદમાંથી મૂર્તિ કાઢીને અર્જુન જેને આપી અને કીધું કે ભાઈ જ્યારે તમે જે મારી જરૂર પડે ત્યારે પાટ ઉપર પધરાવી અને પ્રાર્થના કરજો તો હું હાજર થઈશ, તમારો ગમે તે સંકટ હશે એ દૂર થઈ જશે. એટલે અમારા વડવા પૂજારી પરિવારના અને આ ગોહિલ દરબારોના વડવા એના બધાના મુખથી મેં સાંભળેલું છે કે એ જ મૂર્તિ અત્યારે અહીંયા પછે ગામમાં બિરાજમાન છે અને એના જ આશીર્વાદથી આવડો મોટો પ્રસંગ અને આટલા બધા યુવાન ગ્રુપ મિત્રો છે એ બધા સેવામાં જોડાઈ ગયા છે વગર પૈસે. એટલા માટે મુરલીધર મહારાજના જ પ્રતાપથી આ બધું થઈ રહ્યું છે અને દરેક યુવાનોના હૃદયમાં મુરલીધર મહારાજ બિરાજમાન છે. એટલે આપણે મુરલીધર મહારાજને વંદન કરીને આ મારી વાત અહીંયા પૂરી કરું છું. કે ખાસ કરીને 26 તારીખે ગધેથડ આશ્રમથી પરમ પૂજ્ય લાલ બાપુ પધારે છે, જે ગાયત્રી મંત્રના ખાસ ઉપાસક છે અને આજ સુધી ક્યારેય બહાર ન નીકળ્યા હોય એવા સંત પ્રથમવાર આ ગોહિલવાડની ધરતી ઉપર આવે છે અને તેમની સાથે અંદાજિત 8 લાખ જેટલા લોકો પધારવાના છે. અને તે દિવસે તમામ ખર્ચ ગધેથડ આશ્રમનો છે અને તે દિવસે વલભીપુર તાલુકાના 54 ગામનો ગામધુમાળા બંધનું આયોજન છે અને તે દિવસે 54 ગામની અંદર ઘાસચારાનું આયોજન છે પશુ માટે અને કીડિયારું માટે કણનું આયોજન છે, કૂતરાઓ માટે લાડવાનું આયોજન છે, વગેરે આયોજન 26 તારીખના ભવ્ય આયોજન છે. યજ્ઞશાલા બની છે, હवन कुंड है, 551 कुंडी का છે, 300 भाई जगह છે. ये राजस्थान से माल आवे છે, आने माल नहीं मिले છે तुम्हारे. सरकंडा सरकी जोड़ा बोले છે इन्हें, देसी माल से बने છે यज्ञशाला. ये पूरे गुजरात में मारो काम चाले से ज्यादा कर. सर इससे क्या फायदा होता है? इसके हवन से प्रसिद्ध पावन होता है पूरे गाँव में और उससे प्रभाव पड़ता है कि जन्मभूमि में सब में देवताओं में सर में अवसान होता है. कितने लोग हैं, कितने महीनों से ये काम चल रहा है? ये 2.5 महीना हो गया છે, काम चलता है 2.5 महीना हो गया. कितने लोग हैं? 20 लोग છે. 20 किन किन चीज का यूज होता है? ये जाली बनती है, घास का, इनका टाटी वगैरह सब इससे होता है कंप्लीट. ये बांस है, बल्ली है और सूतरी है, रस्सी है, इनसे बंधा हो जाता है फिर पूरा. દર્શક મિત્રો, આપણે જે વાત કરી છે જે પ્રકારે કહી શકાય કે આમ તો પછે ગામ એક નાનું એવું ગામ છે, પરંતુ સ્વયંભૂ ગામમાં જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અહીંયા બહુ મોટી વાત એ છે કે લેબર ખર્ચ છે એ 0 એટલે કે શૂન્ય છે. એટલા માટે કે લોકો ભક્તિના નાદ સાથે અહીંયા આવી રહ્યા છે. ખાસ કરીને આજની યુવા પેઢી છે એ અહીંયા જે આ યજ્ઞશાળા છે એમાં જે કામગીરી કરવાની હોય છે, યજ્ઞ કુંડ બનાવવાના છે, એ તમામ કામમાં જે આજની યુવા પેઢી છે જોડાયેલી છે. એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે એક સંપની જે ભાવના છે, ગામના લોકો જે છે, આસપાસના ગામના લોકો છે, કેટલાક જિલ્લા મથકેથી પણ આવ્યા છે અને આ સેવાના કામમાં જોડાયા છે. ત્યારે આપણે સૌ આ જે સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આપણે પણ કંઈક ને કંઈક સ્વરૂપે આહુતિ આપી શકીએ.